છેવાડાનો ગરીબમાં ગરીબ માણસનો અવાજ આપણે ઉઠાવવા માગીએ છીએ કે નથી માગતા? છેવાડાનો જે દલિત સમાજનો વ્યક્તિ હોય તોય ભલે, પાટીદાર સમાજનો વ્યક્તિ હોય તોય ભલે, કે અન્ય સમાજનો વ્યક્તિ, આપણા માટે તો બધાય હરખા હોય કાર્યકર્તા તરીકે, પાર્ટી તરીકે. તો શા માટે આવા ભેદભાવ કરવામાં આવે છે? મારો મુદ્દો માત્ર ને માત્ર ખાલી આ છે. તમે જોયું હોય છે કે બેન, કે જ્યારે તમે પોતે ચૂંટણી જીતી નથી શકતા, પોતે તમારા વિસ્તારમાં હારી જાઓ છો અને તમે પાછા મુખ્યમંત્રીના સપના જોવો છો, મુખ્યમંત્રીના ચહેરા બની જાઓ છો. સુદાન ગઢવીથી પ્રોબ્લેમ આ ક્યાંની રાજનીતિ છે? કોઈની વાત નથી. કહેવાનો મતલબ એ છે કે પ્રજાએ પહેલા તો તમને મેન્ડેટ નથી આપ્યો. તમને મેન્ડેટ નથી આપ્યો ને તમે આજે ગુજરાતમાં તમારી હજી કાંઈક બીજ નથી રોપાણા અને તમારી જાતને તમે એમ કહો છો હું આજે મુખ્યમંત્રીનો ચહેરો મૂકું. પહેલાં તો તમારે પ્રજા વચ્ચે તો જાઓ, પ્રજાના કામ કરો, લોકોના કામ કરો, લોકોનો અવાજ ઉઠાવો. માત્ર ને માત્ર ટીવી ચેનલોમાં બોલીને તમે પ્રજાના પ્રશ્ન સોલ્વ ન કરી શકો. પ્રજાની વચ્ચે તમે કેટલી વખત ગયા, શું કામ કરો છો? આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા કે જેમણે સીધો જ આક્ષેપ કર્યો હતો ઈસુદાન ગઢવી ઉપર, કારણ કે તેમણે આમ આદમી પાર્ટીના 2 હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું અને એ પછી ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી કે અમે જે આ વ્યક્તિ છે એમને 5 વર્ષ માટે અમારી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી રહ્યા છીએ. પરંતુ એ પછી ઉમેશ મકવાણાએ ક્યાંક એવું લાગ્યું હશે કે આ તો મારી સાથે ખોટું થયું છે. એમને આમ આદમી પાર્ટીમાં રહેવું પણ છે ને નથી પણ રહેવું, ભાજપમાં જવું પણ છે ને નથી પણ જવું, એવું ક્યાંક આપણને સ્પષ્ટ દેખાયું. પણ જે સૌથી પહેલા સવાલ એ થયો હતો કે એમણે સીધો જે આમ આદમી પાર્ટીને ઈસુદાન ગઢવીને ટોણો મારી દીધો છે, એ પછી ઈસુદાન ગઢવીએ પણ ક્યાંક સ્પષ્ટતા એ કરી દીધી છે કે હું આ નથી કહેતો, મારી પાર્ટી આવું કહી રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ઈસુદાન ગઢવીએ ગઈકાલે પ્રતિક્રિયા આપી હતી કે અમે જે ઉમેશ મકવાણા છે એમને 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી રહ્યા છીએ. પરંતુ એમની સાથે જે ઉમેશ મકવાણા છે તેમનું કહેવું હતું કે આ વ્યક્તિ કોણ છે જે મને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી શકે? મને જે દિલ્હીથી ઓર્ડર આવશે એ પછી હું બધું માનીશ. અને હવે આખરે દિલ્હીથી ઓર્ડર આવી ગયો છે. ઈસુદાन गढ़वी સૌથી પહેલા જે ટ્વીટ કરી હતી કે हमारी पार्टी की पॉलिटिकल अफेयर्स कमेटी ने कल निर्णय लिया था कि पार्टी और जनता की आकांक्षाओं के विरोधी में प्रवृत्ति करने वाले विधायक को 5 साल के लिए पार्टी के सभी होद्दों से सस्पेंड किया जाता है. એ હવે આજે લેટર આવી ગયો છે ઉમેશ મકવાણા માટે. હવે આમ આદમી પાર્ટીના 5 વર્ષ માટે દરવાજા બંધ થઈ ગયા છે. પોલિટિકલ અફેર્સ કમિટી ઓફ આપ સસ્પેન્ડ્સ ઉમેશ મકવાણા ફોર 5 years ઓફ હિઝ એન્ટી પાર્ટી એક્ટિવિસ્ટ. એટલે હવે જે ઉમેશ મકવાણા છે એમને 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. 5 વર્ષ માટે આમ આદમી પાર્ટીના દરવાજા છે તે ઉમેશ મકવાણા માટે બંધ થઈ ચૂક્યા છે. પણ જ્યારે ઉમેશ મકવાણાએ અનેક સવાલ કર્યા હતા કે મારી સાથે આ થયું છે, મારા સમાજને અન્યાય થયો છે, તો ઉમેશ મકવાણાને એ પણ કહેવાનું છે કે તમે જે સમાજમાંથી આવો છો, ક્યાંક આમ આદમી પાર્ટીએ એ જોઈ અને પછી જ તમને છે તે ટિકિટ આપી હતી. કારણ કે રાજકારણની અંદર હંમેશા એક સમાજ જોવાય છે. તમારો સમાજ જેટલો મોટો એ પ્રમાણે તમને ટિકિટ આપવામાં આવે છે. એવું આપણે અવારનવાર જોયું છે. કારણ કે મતદારોને રીઝવવા માટે એક મુખ્ય ચહેરો હોવો જરૂરી છે. તમારી પાસે તમારો સમાજ હતો એટલા માટે ક્યાંક આમ આદમી પાર્ટીએ તમારા ઉપર ભરોસો મૂક્યો. પણ એ સમયે ભાજપે તમારા ઉપર ભરોસો નહોતો મૂક્યો એટલા માટે તમે ક્યાંક આમ આદમી પાર્ટી છે તે સિલેક્ટ કરી હશે. એટલે તમને પણ ખબર હશે કે ભાજપમાંથી તમને ટિકિટ નથી મળવાની. પણ હવે જોગાનું જોગા થઈ રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાની જીત થઈ પછી ભાજપને કંઈક એવું લાગી રહ્યું હતું. કારણ કે જે નિષ્ણાંતો છે, રાજકીય નિષ્ણાંતો, એ બધા એવું માની રહ્યા છે કે હવે ભાજપે આમ આદમી પાર્ટીના નેતાઓને તોડવાનું કામ શરૂ એટલા માટે કરી દીધું છે કારણ કે વિસાવદરની અંદર ભાજપની હાર થઈ છે અને ગોપાલ ઇટાલિયા છે તે જીતીને આવ્યા છે. પણ ખાસ કરીને ઉમેશ મકવાણાને એ પણ સવાલ કરવાનો છે, એ જ્યારે આક્ષેપો એવો કરી રહ્યા હોય કે વિસાવદરની અંદર જીતવા માટે આખી આમ આદમી પાર્ટી છે તે મેદાનમાં ઉતરી હતી, પણ કડીમાં તેઓ ક્યાંય નહોતા ગયા, એમની કોઈ પણ પાર્ટીના સભ્ય નહોતા ગયા. પણ સવાલ એ પણ ઉમેશભાઈને કરવાનો છે કે જ્યારે સ્ટાર પ્રચારકનું લિસ્ટ સામે આવ્યું હતું એમાં તમારું નામ પણ હતું, તો એક વખત તમે જગદીશ ચાવડાને જીતાડવા માટે પણ ગયા હોત, ક્યાંક તમે એમની સાથે વાતચીત પણ કરી હોત, તો ક્યાંક તમને એવું લાગત કે તમારી પાર્ટી એમની સાથે અન્યાય નથી કર્યો. હવે જ્યારે તમારો પણ ક્યાંક થોડો વાક છે તો તમે તમારો દોષનો ટોપલો છે તે બીજા ઉપર ના ઢોળી શકો. તમારી પાર્ટી નથી કરતી એનો મતલબ એવો નથી કે તમારે પણ ન કરવાનું. એક વખત તમે પણ કડીમાં જઈને બતાવ્યું હોત, ત્યાં તમે એનો પ્રચાર કરી દીધો હોત, પણ તમે નથી ગયા. અને જ્યારે તમે સમાજની વાત કરો છો ત્યારે તમે તમારા સમાજને પણ એક વખત પૂછી લેજો કે તમે જે અત્યારે આ કર્યું છે તે કેટલું સાચું છે.
અમારા અહેવાલને લઈને અને જે રીતે હવે આમ આદમી પાર્ટીમાંથી 5 વર્ષ માટે જે ઉમેશ મકવાણાને લઈને દરવાજા બંધ થઈ ગયા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.